સમગ્ર રાજ્યમાં જ્યારે જોરશોરથી મતદાન ચાલી રહ્યું છે ત્યારે જામનગરનું એક એવું ગામ છે ભણગોર ગામ, લાલપુર તાલુકામાં આવેલું આ ગામ છે જ્યાં લોકોએ સદંતર મતદાનનો બહિષ્કાર કર્યો છે। મતદાનની કલાકો વીતી જવા છતાં પણ એક પણ મત હજુ મતદાન કેન્દ્ર ઉપર પડ્યો નથી। ત્યારે આપણે વાત કરીશું ગામના સરપંચ સાથે, તેઓનું શું કહેવું છે। મારે અત્યાર સુધીમાં 7 કલાકની અંદર 3444 મત છે, એમાંથી હજી એક પણ મત પડ્યો નથી અને ગ્રામજનો એવું નક્કી કરેલ છે એક પણ મત નાખવા જશે નહીં કોઈ ખેડૂત, એવો અમે ગ્રામજનોએ નિર્ણય કર્યો છે। કયા કારણોસર મતદાનનો બહિષ્કાર? પાક વીમાના પ્રશ્નના હિસાબે પાક વીમામાં અન્યાય થયો છે। સરકાર પ્રીમિયમ 51% ચૂકવે છે એને, અને ખેડૂતને 16% વીમા કંપની ચૂકવે છે। આ વીમા કંપનીનો હળાહળ અન્યાયના હિસાબે શું લાગે છે તમને સરકારનો? ખેડૂત એવા મક્કમ થઈ ગયા છે, એમ કહે છે કે વીમો નહીં દે તો માથા દઈ દેવા, બાકી મત નથી દેવા, બરાબર? એવો અન્યાય થયો છે। એટલે કોઈને ખેડૂતને સમજાવવા જવાની અમારી જગ્યા છે નહીં, બરાબર? અને આ ખેડૂત કોઈથી સમજશે નહીં। મામલતદાર આવી ગયા, ટીડીઓ આવી ગયા, ડીએસપી લગીના સાહેબો આવી ગયા, પણ સમજાવટમાં ખેડૂત સમજતા નથી। પણ આ અંગે કોઈ રજૂઆતો કરી હતી ખરા? અને ઘણી જગ્યાએ રજૂઆત કરી, જામનગર લગી રજૂઆત કરી છે, કલેક્ટર ઓફિસમાં લખીને દીધેલું છે, પ્રાંત કચેરીએ દીધેલું છે, મામલતદાર કચેરીમાં દીધેલું છે, પણ હજી લગીમાં કોઈ જવાબ મળ્યો નથી। અમે રેલી સ્વરૂપે ગયા હતા, ભણગોર ગામેથી 500 ખેડૂત રેલી સ્વરૂપે ગયા હતા। 27 રોજ ડેપ્યુટી કલેક્ટર પ્રાંતને લાલપુર આવેદનપત્ર આપ્યું, 10 દીમાં અમને ખાતરી આપી હતી, હજી આજની તારીખે 25 દિવસ થયા કોઈ નિવેડો આવ્યો નથી। આપની કઈ પાક વીમાની રકમ બાકી શું છે? યાર્ડમાં જે વેચાણ છે ને, જે યાર્ડમાં મગફળી નાખી હતી, તો એના હજી 3 મહિના થઈ ગયા છે, એ હજી પૈસા જમા નથી થયા। બિલનો લોચો હતો એના હિસાબે બિલ સુધરાવી નાખ્યું। ઘણી વખત ગાંધીનગર ફોન પણ કરેલા છે, તો એ લોકોએ કાંઈ જવાબ હજી આપતા નથી। કેટલી અંદાજે રકમ આપી બાકી? 1,24,500। આ હતા ભણગોર ગામના લોકો, જેમનું કહેવું છે કે કલેક્ટરથી શરૂ કરીને મામલતદાર સુધી દરેક જગ્યાએ રજૂઆતો કર્યા છતાં પણ તેઓના પ્રશ્નોનો નિકાલ ના આવતા ના છૂટકે તેઓએ આજે મતદાન બહિષ્કારનો નિર્ણય લીધો છે અને સમગ્ર ગામ એકસંપ થઈ અને મતદાનથી અત્યારે અળગું રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે ગ્રામ લોકોની આ મતદાન બહિષ્કારની ચીમકી બાદ પણ સરકારની આંખો ખુલે છે કે કેમ, સરકાર ગામ લોકોના પાક વીમાનો પ્રશ્ન દૂર કરે છે કે કેમ। એબીપી અસ્મિતા, જગત રાવલ, જામનગર।